સેલ્યુક્સ નિકેતરનો કયો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં આવ્યો હતો? હેરિયોડોમસ, મિનાન્ડર, દામિયત્રી કે પછી મેગસ્થનીસ? ડી મેગસ્થનીસ. સુદર્શન તળાવનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ચંદ્રગુપ્ત, વિશાખદત્ત, પુષ્યગુપ્ત કે પછી સ્કંદગુપ્ત? સી પુષ્યગુપ્ત. ચંદ્રગુપ્ત મૌર્યએ કયા સ્થળે ઉપવાસ દ્વારા શરીર ત્યાગ કર્યું હતું? કુશીનારા, બારાખલી, શ્રવણબેલગોળા કે પછી નામવતી? સી શ્રવણબેલગોળા. કર્ણાટક ખાતે આવેલું છે અને આમાં એમ કહેવાય છે કે ચંદ્રગુપ્તે ઉપવાસો કર્યા હતા. ઉપવાસો કરી અને પછી પોતાનો દેહનો ત્યાગ કર્યો હતો. તો જૈન ધર્મમાં સ્વેચ્છાએ પોતાની જાતે ઉપવાસો કરી અને દેહનો ત્યાગ કરવો, આને શું કહેવાય? એના વિશે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. થોડાક દિવસ પહેલા આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપર મૂકેલું છે, એની અંદર એની વિશેની મેં તમને ડિટેલમાં વાત કરી છે કે એ શું ખરેખર સંલેખના કહેવાય એને. તો સંલેખના શું અને અત્યારે ચર્ચામાં કેમ છે સંલેખના, એની મેં તમને એમાં વાત કરી છે. જો એ પેપર તમે ન જોયું હોય તો એ પણ પેપર તમે જોઈ શકો છો. પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપર પણ આપણે મૂકી દીધેલ છે. તો શ્રવણબેલગોળામાં ચંદ્રગુપ્તે પોતાના શરીરને ત્યાગ કર્યું હતું. ચંદ્રગુપ્ત મૌર્યની વાત કરીએ તો મૌર્ય વંશના સ્થાપક, મગધનું સામ્રાજ્ય આચાર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્ત આ બંને ધનાનંદ નામનો જે શાસક હતો એનો અંત કર્યો અને નંદ વંશનો અંત કરી પાટલીપુત્રમાં પોતે મૌર્ય વંશની સ્થાપના કરી અને પછી મૌર્ય વંશની શરૂઆત થઈ. અને સૌપ્રથમ જો અખંડ ભારતનું સપનું જોયું હોય તો આ ચંદ્રગુપ્ત અને ચાણક્યએ. મૌર્ય શાસક બનતા પહેલા અશોક ક્યાંનો રાજ્યપાલ હતો? આ ચંદ્રગુપ્તના છોકરાનો છોકરો એટલે કે અશોક. હવે પહેલા એને ક્યાંનું રાજ્ય સોંપવામાં આવ્યું હતું? પહેલાના સમયમાં એવું હતું કે રાજા જે છે એ મુખ્યત્વે શાસન કરતો હોય અને એના છોકરાઓને અલગ અલગ જે સ્ટેટ છે એ સોંપી દેતા હોય, એટલે એનો એ વહીવટ કરે એટલે શીખે. એટલે અશોક ક્યાંનો એમ કહેવાય કે રાજ્યપાલ, ગવર્નર હતો. કાશી, ઉજ્જૈન, તક્ષશિલા કે પછી ઉત્તરાપથ? બી ઉજ્જૈનનો ગવર્નર હતો. કરમુક્ત ભૂમિદાન કરવાની પ્રથા કયા શાસકો દ્વારા પ્રારંભ કરવામાં આવી? સાતવાહન, પાંડ્ય, પહલવ કે પછી શક? એ સાતવાહન વંશના રાજાઓ દ્વારા. પાણીની દ્વારા કયા ગ્રંથની રચના કરવામાં આવી હતી? અષ્ટાધ્યાયી, ચારુદત્તા, નાટ્યશાસ્ત્ર કે પછી મહાભાષ્ય? એ અષ્ટાધ્યાયી. અષ્ટાધ્યાયી છે એ પાણીનીનો વ્યાકરણને લગતો ગ્રંથ છે. ખાસ ધ્યાને રાખવું. નાટ્યશાસ્ત્ર ભરત મુનિએ રચેલું છે. રાજકીય ભૂમિની વ્યવસ્થા કરનાર પ્રધાન અધિકારી કોણ હતો? મુદ્રાધ્યક્ષ, સીતાધ્યક્ષ, પણાધ્યક્ષ કે કોષાધ્યક્ષ? બી સીતાધ્યક્ષ. સાંચીનો સ્તૂપ કયા રાજ્ય સાથે સંબંધિત છે? ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ કે પછી મધ્યપ્રદેશ? ડી મધ્યપ્રદેશ. તમારે કોમેન્ટ બોક્સમાં એ જણાવવાનું છે કે સાંચીનો સ્તૂપ છે એની જે ચિત્રાકૃતિ છે એ કઈ નોટની પાછળ છે, કેટલાની નોટની પાછળ છે, એ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ભારતમાં ગુલામોની હાજરી વિશે કોના દ્વારા ઉલ્લેખ કરાયો નથી? કૌટિલ્ય, બૌદ્ધ ગ્રંથો, મેગસ્થનીસ કે ઉપરોક્ત તમામ? સી મેગસ્થનીસ. મૌર્યકાળ દરમિયાન પડતી થયેલ હિન્દુ ધર્મનું પુનરુત્થાન કયા સમયમાં થયું? નંદકાળ, સાતવાહન કાળ કે ગુપ્તકાળ કે શૃંગકાળ? ડી શુંગકાળ. એમ કહેવાય છે કે મૌર્ય ધર્મમાં અશોકે અને એના છોકરાઓ એ બધા બૌદ્ધ ધર્મ અપનાવેલો, ચંદ્રગુપ્તે જૈન ધર્મ. એટલે એ સમયે પછી બધા જે હતા એમને એવું થયું બ્રાહ્મણ ધર્મ જે છે હિન્દુ ધર્મ એનું મહત્વ ઓછું થતું ગયું. એટલે હિન્દુ ધર્મનું પુનરુત્થાન કરવા માટે આ શુંગકાળ થયો. જે અંતિમ શાસક હતો મૌર્ય વંશનો બૃહદ્રથ, એને મારી અને પુષ્યમિત્ર શુંગે આ શુંગ વંશની સ્થાપના કરી. મૌર્યકાલીન પ્રાંતને કયા નામે ઓળખવામાં આવતા હતા? ભરતા, ચક્ર, વિલય કે પછી સંઘ? બી ચક્રના નામે ઓળખવામાં આવતા હતા. મૌર્યકાલીન પ્રાંત અવંતી રાજ્યની રાજધાની
કઈ હતી? બી ઉજ્જૈનની. મૌર્ય કાળમાં ન્યાય વ્યવસ્થાનો સૌથી નાનો એકમ કયો હતો? સંગ્રહણ, દ્રોણમુખ, સ્થાનીય કે પછી ગ્રામ સભા? ડી ગ્રામ સભા. ભારતીય શાસ્ત્રોમાં શકોને કયા નામે ઓળખવામાં આવે છે? યુચી, સિથિયનો, પાર્થિયન કે પછી તોચેરિયન? બી સિથિયનો. રુદ્રદામન સમયે સૌરાષ્ટ્ર પ્રાંતના રાજ્યપાલ કોણ હતા? ચક્રપાલિત, ચંદ્રગુપ્ત, સુવિશાખ કે પછી પુષ્યગુપ્ત? સી સુવિશાખ, કે જેને જૂનાગઢમાં સુદર્શન તળાવનું સમારકામ કરાવેલું. પુષ્યમિત્ર શુંગને કોના દ્વારા પરાજય અપાયો હતો? સાતકર્ણી, આરવેલ, બૃહદ્રથ કે પુલુમાવી? બી આરવેલ. અશોક દ્વારા કયા ધર્મને રાજ્યાશ્રય અપાયો હતો? જૈન, શૈવ, વૈષ્ણવ કે પછી બૌદ્ધ? ડી બૌદ્ધ. કલિંગનું યુદ્ધ કર્યું ત્યારબાદ અશોકનું હૃદય પરિવર્તન થયું અને ત્યારબાદ એને બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલો. આંધ્ર સાતવાહન વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? સિમુક, કરજક, ભાગભદ્ર કે પુલવામી? એ સિમુક દ્વારા સાતવાહન વંશની સ્થાપના કરવામાં આવી હતી. ખાસ ધ્યાને લેજો, જે મોસ્ટ આઈએમપી ખૂબ જ મહત્વના પ્રશ્નો છે ને એ જ આપણે એ બધા લીધેલા છે. એટલે કોઈ પ્રશ્ન તમને ન આવડે તો તમે થોડી વારે પોઝ કરી અને એને 2-3 વખત વાંચી અને પછી એવી રીતે મનમાં એને સેવ કરી લેજો, કારણ કે પછી એને તમારે પરીક્ષામાં આવતાની સાથે ડાયરેક્ટ ટીક જ કરવાનું રહે. ઘણી બધી વાર એવું થાય પરીક્ષા આપતી વખતે કે આપણને એવું થાય કે મેં વાંચેલું છે, આ કંઈક જોયેલું છે પણ યાદ નથી આવતું, ચોકસાઈના અભાવે એવું થાય અને ઉતાવળના કારણે એવું થાય. તો આપણે વ્યવસ્થિત જો કન્ટેન્ટને મગજમાં સેવ કરી નાખેલો હોય તો આપણે પછી એવી કોઈ પણ પ્રકારની પરીક્ષા સમયે ખચકાટ ન અનુભવાય કે એમાં ટાઈમ ન વેસ્ટ થાય. અને હા, તમને જો અમારી આ ભણાવવાની રીત અનુકૂળ આવી હોય અને કંઈક નવું શીખવા મળતું હોય તો અત્યારે જ લાઈક કરી દો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પણ તમને અનુકૂળ લાગે કે નહીં કન્ટેન્ટમાં થોડુંક શીખવા જેવું છે તો એ મિત્રો સુધી શેર પણ કરી શકો છો. તો સિમુકે સાતવાહન વંશની સ્થાપના કરેલી. નાસિક અભિલેખમાં કયા શાસકના ઘોડા દ્વારા 3 સમુદ્રનું પાણી પીવાનો ઉલ્લેખ કરાયો છે? પુષ્યમિત્ર શુંગ, ગૌતમીપુત્ર સાતકર્ણી, ભૂમિમિત્ર કે પછી આરવેલ? બી ગૌતમીપુત્ર સાતકર્ણી. કુમારગુપ્ત પ્રથમને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? બાલાદિત્ય, મહેન્દ્રાદિત્ય, સૂર્યાદિત્ય કે પછી વિક્રમાદિત્ય? બી મહેન્દ્રાદિત્ય. સાતવાહન વંશના કયા શાસકને પ્રથમ આંધ્ર સમ્રાટ કહેવામાં આવે છે? વશિષ્ઠ પુત્ર પુલુવામી, ભૂમિમિત્ર, પુષ્યમિત્ર શુંગ કે પછી ગૌતમીપુત્ર સાતકર્ણી? એ વશિષ્ઠ પુત્ર પુલુવામી. વિક્રમાદિત્યના 9 રત્નોમાં કોણ સૌથી વધુ પ્રચલિત આયુર્વેદાચાર્ય છે? એ ધન્વંતરી, બી વેતાલ ભટ્ટ, સી અમરસિંહ, ડી વરામિહિર? એ ધન્વંતરી. આયુર્વેદની અંદર જો આયુર્વેદનું નામ આવે તો ચરક, સુશ્રુત અને સાથે સાથે ધન્વંતરીનું નામ પણ ખૂબ જ મહત્વનું આવે છે. ધન્વંતરી એ આયુર્વેદના જે ભગવાન છે એને પણ આયુર્વેદના દેવ પણ ધન્વંતરીને કહેવામાં આવે છે. તો આ વિક્રમાદિત્યના 9 રત્નોમાં એક પ્રચલિત અને આયુર્વેદાચાર્ય ઓક્સફર્ડ ઓફ મહાયાન તરીકે કઈ વિદ્યાપીઠ ઓળખવામાં આવે છે? એટલે કઈ વિદ્યાપીઠનું આવું નામ છે ઓક્સફર્ડ ઓફ મહાયાન? મહાયાન એ કોનો? એક બૌદ્ધ ધર્મના 2 અલગ અલગ વિભાગ છે, હિનયાન અને મહાયાન. તો અહીંયા આપણે શું સાચો જવાબ આવશે? તક્ષશિલા, કાશી, નાલંદા કે પછી વલ્લભી? સી નાલંદા. નાલંદા ક્યાં આવેલી છે? બિહારમાં. ગુપ્ત વંશનો અંતિમ શાસક કોણ?
વિષ્ણુગુપ્ત તૃતીય, વૈન્યગુપ્ત, બુદ્ધગુપ્ત, કુમારગુપ્ત તૃતીય? એ વિષ્ણુગુપ્ત તૃતીય. કયા ગુપ્ત શાસકના અભિલેખમાં સતી પ્રથાનો પ્રથમ અભિલેખિત પ્રમાણ મળે છે? નરસિંહગુપ્ત, બુદ્ધગુપ્ત, વૈન્યગુપ્ત કે પછી ભાનુગુપ્ત? ડી ભાનુગુપ્ત. પ્રસિદ્ધ ગ્રંથ મુદ્રા રાક્ષસના લેખક કોણ છે? સિદ્ધહેમ, એ તો આપણા હેમચંદ્રાચાર્યએ લખેલો છે. હેમચંદ્રાચાર્યનું મૂળ વતન ક્યાં, એમનો જન્મ ક્યાં થયેલો? તો ધંધુકામાં. પછી કામા માંદક છે, વિશાખા દત્ત છે અને વરામિહિર છે. સાચો જવાબ છે ઓપ્શન સી, વિશાખા દત્ત. બ્રહ્મગુપ્ત દ્વારા આપેલ બ્રહ્મ સિદ્ધાંત નિમ્નલિખિત માંથી શેની સાથે સંબંધિત છે? પૃથ્વીનું કેન્દ્રગામી બળ, સમુદ્રના પ્રવાહો, પૃથ્વીના વાયુમંડળ કે પછી ગુરુત્વાકર્ષણ બળ? ડી ગુરુત્વાકર્ષણ બળ. ન્યૂટનની પહેલા આ બધા લોકોએ આ બધા સિદ્ધાંતો આપી દીધેલા છે. ગુપ્ત કાળના યુદ્ધમાં પ્રાપ્ત સંપત્તિનો અધિકારી કોણ હતો? ગુપ્ત યુગમાં જો યુદ્ધમાં કોઈક સંપત્તિ પ્રાપ્ત થાય તો એનો અધિકારી કોણ? મહાબલાધિકૃત, યુક્ત પુરુષ, મહાપ્રતિહાર કે મહા ક્ષપ્તલિક? બી યુક્ત પુરુષ. ગુપ્ત કાળમાં ગ્રામ સભાને મધ્ય ભારતમાં કયા નામે ઓળખવામાં આવતી હતી? ગ્રામ વિધાયિક, પંચમંડળી કે ધ્રામો? સી પંચમંડળી. ખજુરાહોનું પ્રસિદ્ધ વિષ્ણુ મંદિર, ચતુર્ભુજ મંદિર કે જેમાં વિષ્ણુ ભગવાનના 4 હાથ છે, નું નિર્માણ કોના દ્વારા કરાવવામાં આવ્યું હતું? યશોવર્મન, વિદ્યાધર, નાગવર્મન કે પછી રાજા ભોજ? એ યશોવર્મન. એમ કહેવાય છે કે જે ખજુરાહોનું મંદિર છે એ મધ્યપ્રદેશમાં આવેલું છે અને ખજુરાહોની મંદિર છે એની અંદર કામ જે કૃતિ છે એના શિલ્પો બધે આવેલા છે. અને કામસૂત્ર કોણે લખેલું એવું જો પૂછાય તો એમાં જવાબ આવશે ઋષિ વાત્સાયન. નું દશાવતાર મંદિર કયા રાજ્યમાં સ્થાપિત છે? બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ કે પછી ઓડિશા? સી યુપી. ગુપ્ત સમ્રાટ કયા ધર્મના અનુયાયી હતા? શૈવ, જૈન, વૈષ્ણવ કે પછી બૌદ્ધ? સી વૈષ્ણવ. ગુપ્ત સમ્રાટ જે હતા એ બધા જે ગુપ્ત થઈ ગયા એ બધા વૈષ્ણવ હતા. એમનું રાજકીય ચિહ્ન પણ ગરુડ હતું, વિષ્ણુ ભગવાનનું વાહન. કયા શાસકો દ્વારા કોણાર્કના સૂર્ય મંદિરની સ્થાપના કરવામાં આવી હતી? પૂર્વીય ગંગ વંશ, કાકતીય વંશ, પાલ વંશ કે પછી ગૌડ વંશ? એ પૂર્વીય ગંગ વંશ. કોણાર્કના સૂર્ય મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. તો તમારે હવે કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવવાનું છે કે જે કોણાર્કનું સૂર્ય મંદિર છે એનું જે પૈડું છે રથ મંદિરનું, તો એ કઈ નોટમાં અંદર આલેખિત છે, કેટલાની નોટમાં? ગુપ્ત કાળમાં ધન્વંતરી દ્વારા આયુર્વેદ ઉપર કયા શબ્દકોશની રચના કરવામાં આવી હતી? નિઘુટ, શાલિહાત્ર, રત્નકોશ કે પછી ચિકિત્સા શાસ્ત્ર? એ નિઘુટ. ગુપ્ત કાળમાં સંગીત રત્નાકર નામક સંગીત ગ્રંથની રચના કોના દ્વારા કરવામાં આવી છે? જગદેશ, સારંગદેવ, નારદ કે પછી સોમેશ્વર? બી સારંગદેવ દ્વારા. ગુપ્તકાલીન શાક્ત જમીન કોની માલિકીની હતી? દાસ, વ્યક્તિગત, બ્રાહ્મણ કે પછી રાજા? શાક્ત જમીન હોય એ વ્યક્તિગત માલિકીની હોય છે. નાગર શૈલીનું પ્રસિદ્ધ લિંગરાજ મંદિર કયા સ્થળે સ્થાપિત કરવામાં આવ્યું? ભુવનેશ્વર, વારંગલ, ખજુરાહો કે પછી કોણાર્ક? એ ભુવનેશ્વર ખાતે. નીચેનામાંથી કઈ રચના ચંદબરદાયની છે? તારાનાથક, પૃથ્વીરાજ રાસો, રાજક્ત રંગીણી, પૃથ્વી વલ્લભ? બી પૃથ્વીરાજ રાસો. આ જે ચંદ બારોટ છે પૃથ્વીરાજ ચૌહાણ છે એના બારોટ, અને એ બંનેનું એક ખાસ સરસ મજાની જોડી છે ઇતિહાસમાં.
તો પૃથ્વીરાજ રાસો. કનોજના ગઢવાલ વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? મહીચંદ્ર, અજયચંદ્ર, ચંદ્રદેવ કે પછી જયચંદ્ર? સી ચંદ્રદેવ. ચૌહાણ વંશના શાસક અજયરાજ દ્વારા કયા નગરની સ્થાપના કરવામાં આવી હતી? કિશનગઢ, અજમેર, જયપુર કે પછી ઉદયપુર? બી અજમેર. પૃથ્વીરાજ ચૌહાણે કયા ચાલુક્ય શાસક સાથે યુદ્ધ કર્યું હતું? ભીમદેવ દ્વિતીય, ભીમદેવ પ્રથમ, અજયપાળ કે પછી કુમારપાળ? એ ભીમદેવ દ્વિતીય, ભીમદેવ બીજો. વાટાઘાટક વંશનો સ્થાપક કોણ હતો? ધ્રુવસેન, વિદ્યાશક્તિ, રુદ્રસેન કે પ્રવરસેન? બી વિદ્યાશક્તિ. વાટાઘાટ વંશના રુદ્રસિંહ દ્વિતીયના વિવાહ કયા ગુપ્ત શાસકની પુત્રી સાથે થયા હતા? ચંદ્રગુપ્ત દ્વિતીય, મિહિરગુપ્ત, વજ્રગુપ્ત કે પછી વિક્રમાદિત્ય? એ ચંદ્રગુપ્ત દ્વિતીય. ચંદ્રગુપ્ત દ્વિતીય એ જ વિક્રમાદિત્ય કહેવાય છે. પટ્ટદકલમાં વિરૂપાક્ષ મહાદેવ મંદિરનું નિર્માણ કોના દ્વારા કરાવવામાં આવ્યું હતું? દીપાંકર, લોક મહાદેવી, ત્રિલોક મહાદેવી કે પછી જયસિંહ? બી લોક મહાદેવી. હર્ષના શાસનકાળ તેમજ સમાજ વિશેની જાણકારી આપનાર ગ્રંથ હર્ષચરિત કોના દ્વારા લખાયેલ છે? મયુર, ધાવક, બાણભટ્ટ કે પછી જયસેન? સાચો જવાબ છે ઓપ્શન સી બાણભટ્ટ. બાણભટ્ટની બે કૃતિઓ ખાસ ધ્યાને લઈ લેવી, એક કાદંબરી અને બીજું હર્ષચરિત. હર્ષના દરબારી કવિ મયુર દ્વારા નિમ્નલિખિતમાંથી કયા ગ્રંથની રચના કરવામાં આવી હતી? મયુર શતક, સૂર્ય શતક, હર્ષચરિત કે પછી બાણ શતક? સાચો જવાબ છે ઓપ્શન બી સૂર્ય શતક. હર્ષવર્ધન દ્વારા બૌદ્ધ ભિક્ષુની સહાયતાથી પોતાની બહેન રાજ્યશ્રીને સતી બનતા બચાવાય. વિજય શરણ, દિવાકર મિત્ર, બુદ્ધગુપ્ત કે પછી બાણભટ્ટ? બે દિવાકર મિત્ર. પહેલાના સમયમાં આપણા જે ધર્મ છે એની અંદર ખૂબ જ અંધશ્રદ્ધાઓ વ્યાપેલી હતી. સતી પ્રથા, બાળકીને દૂધ પીતી, વિધવા વિવાહનો મનાય, આવી કેટલી બધી અલગ અલગ પ્રકારની પ્રથાઓ હતી. સ્ત્રીઓને શિક્ષણ નહીં આપવાનું, ઘરની ચાર દિવાલોમાં જ રહેવાનું. પરંતુ એક વાત કરીએ તો આપણે બૌદ્ધ ધર્મ જે થઈ ગયો ને એની અંદર એ બધી જ અંધશ્રદ્ધાઓનો ખુલ્લેમ વિરોધ કરવામાં આવ્યો હતો. અને એ ખૂબ જ મહત્વનું આપણે અંગ કહી શકીએ. બૌદ્ધ ધર્મમાં જે અંધશ્રદ્ધાઓ છે ને એની ઉપર ખૂબ જ પ્રહારો કરવામાં આવેલા હતા. અને બૌદ્ધ જે સાધુ છે દિવાકર મિત્ર, એમની સહાયથી પોતાની બહેન રાજ્યશ્રીને સતી બનતા બચાવે છે. અને અશોકે પણ બલિ ઉપર પ્રતિબંધ મૂકેલો હતો, એટલે એ પણ અહિંસામાં માનતો હતો. એટલે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં અંધશ્રદ્ધાઓ છે એને કોઈ સ્થાન નથી. એટલે એ ખૂબ સારી મહત્વની બાબત આપણા ભારતના ઇતિહાસમાં આપણે ગણી શકીએ. રાજા રાજ પ્રથમ દ્વારા ચૌલ સામ્રાજ્યની રાજધાની કોને બનાવવામાં આવી? ધારાપુરમ, પોલનન્નુરુવા, કાંચીપુરમ કે તિરુવન્નમલઈ? બી પોલનન્નુરુવા. ચૌલ સામ્રાજ્ય સમયે કઈ શૈલીની સ્થાપત્ય કલાનો સૌથી વધુ વિકાસ થયો? દ્રવિડ શૈલીનો, કર્ણાટક શૈલીનો, વાસાર શૈલી કે પછી કૃષ્ણા શૈલી? એ દ્રવિડ શૈલીનો સૌથી વધુ વિકાસ થયો. અંતિમ પ્રશ્ન આપણે જોવાનો છે. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો વિડીયો જોવાની મજા આવતી હોય તો એક લાઈક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારી જેમ તૈયારી કરતા બીજા મિત્રોને શેર કરીને એમને મદદરૂપ પણ થઈ શકો છો. કયા ચૌલ શાસક દ્વારા તાજેતરમાં, એટલે કે અહીંયા જે તે સમયના અર્થમાં છે, બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું? બૃહદેશ્વરનું મંદિર કયા શાસકે કર્યું હતું? એવું અહીંયા આપણે તાજેતરને ધ્યાનમાં ન લઈએ તો પણ ચાલે. એ રાજેન્દ્ર સપ્તમ, બી રાજારાજ પ્રથમ, સી કુલોતુંગ તૃતીય કે પછી ડી રાજેન્દ્ર તૃતીય? સાચો જવાબ છે ઓપ્શન બી રાજારાજ પ્રથમે. પ્રશ્ન નંબર 1.
હડપ્પા સંસ્કૃતિમાં ગેંડાનું એકમાત્ર અવશેષ કયા સ્થળેથી મળી આવ્યું છે? એ રોપડ પંજાબ, બી આમરી સિંધ, સી કાલીબંગા રાજસ્થાન કે ડી બનવાલી હરિયાણા? બી આમરી સિંધ. વિશાળ સ્નાનાગારના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે? બાલાકોટ, આમરી, મોહેંજો-દડો કે પછી દૈમાબાદ? સી મોહેંજો-દડો ખાતેથી. નિમ્નલિખિતમાંથી કયું હડપ્પા સંસ્કૃતિનું સ્થળ સૌપ્રથમ શોધવામાં આવ્યું? લોથલ, કાલીબંગા, બનવાલી કે પછી સુતકા ગેંડોર? ડી સુતકા ગેંડોર. આ સ્થળ છે સૌપ્રથમ શોધવામાં આવ્યું. કાશી મહાજન પદની રાજધાની કઈ? પહેલા આપણે મહાજન પદો હતા, તો કાશી જે મહાજન પદ હતું એની રાજધાની કૌશાંબી, મથુરા, વારાણસી કે પછી વૈશાલી? સી વારાણસી હતું. ભીમબેટકામાં મળેલ ચિત્રો કયા કાળ દરમિયાન દોરાયેલા હતા? મધ્ય પાષાણ, નવ પાષાણ, ઉચ્ચ પુરા પાષાણ કે પછી નિમ્ન પુરા પાષાણ? સી ઉચ્ચ પુરા પાષાણ કાળ. નવ પાષાણ કાળ દરમિયાન સૌથી મહત્વપૂર્ણ ઘટના કઈ બની? ગુફાઓનો વિકાસ, કૃષિ કાર્યનો પ્રારંભ, ઉદ્યોગોનો વિકાસ કે પછી પશુપાલનનો પ્રારંભ? બી કૃષિ કાર્યનો પ્રારંભ થયો. માનવ દ્વારા સર્વપ્રથમ કયા પ્રાણીને પાલતુ બનાવાયું હતું? હાથી, કૂતરો, ગાય કે પછી ઘોડો? બી કૂતરો. એક સ્ત્રીના ગર્ભમાં છોડ હોય તેવી મૂર્તિ કયા સ્થળેથી મળી આવેલી છે? હડપ્પા, બનવાલી, આમરી કે પછી મોહેંજો-દડો? હડપ્પા. એવું કહેવામાં આવે છે કે આ જે માતા છે એમને પૃથ્વી દેવી એવું નામ આપવામાં આવ્યું હતું. સિંધુ ઘાટી સભ્યતાનું કયું સ્થળ સૌપ્રથમ શોધવામાં આવ્યું? ડી હડપ્પા. ઋગ્વેદ મુજબ સૌથી પવિત્ર નદી કઈ માનવામાં આવે છે? સરસ્વતી, યમુના, ગંગા કે પછી સિંધુ? એ સરસ્વતી. વૈદિક કાળ દરમિયાન રાજાને કયા નામે ઓળખવામાં આવતા? અનુ, યદુ, મહા કે પછી ગોપ? ડી ગોપના નામે ઓળખવામાં આવતા હતા. કયા વેદમાં વિવિધ પ્રકારના યજ્ઞની વિધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? યજુર્વેદ, ઋગ્વેદ, અથર્વવેદ કે પછી સામવેદ? એ યજુર્વેદ. યજુર્વેદમાં વિવિધ જે યજ્ઞ છે એની વિધિઓ એ બધાનું વર્ણન કરવામાં આવેલું છે. સાંખ્ય દર્શનનું પ્રવર્તક નિમ્નલિખિતમાંથી કોણ છે? મતલબ કે સાંખ્ય દર્શનના પ્રવર્તક કોણ છે? અલગ અલગ આપણે ષડ દર્શનો થઈ ગયા, 6 દર્શન, એમાં સાંખ્યના પ્રવર્તક કપિલ મુનિ, કણાદ મુનિ, ચરવાક મુનિ કે ગૌતમ મુનિ? એ કપિલ મુનિ. ઋગ્વેદમાં સૌથી મહત્વપૂર્ણ દેવતા કોને માનવામાં આવ્યા હતા? ઇન્દ્ર, અગ્નિ, સૂર્ય કે પછી સોમ? એ ઇન્દ્રદેવને. પ્રાચીન સમયમાં ઇન્દ્રદેવનું બહુ વધારે મહત્વ હતું. ઇન્દ્રદેવ છે, પછી અગ્નિદેવ, આ બધાનું. પછી ઋગ્વેદ પછી જે બીજો સમયગાળો આવ્યો, જે ઋગ્વેદ પછીનો સમયગાળો, એમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું મહત્વ વધી ગયું. ઋગ્વેદના કયા મંડળમાં ગાયત્રી મંત્ર આપવામાં આવ્યો છે? ષષ્ઠમ, ત્રીજા મંડળમાં, પંચમ કે પછી ચતુર્થ? બે ત્રીજા મંડળમાં. ઋગ્વેદનો જે ત્રીજો મંડળ છે એમાં ગાયત્રી મંત્ર આપવામાં આવ્યો છે. જો વેદોને લગતા કોઈક ને કોઈક પ્રશ્નો તો અવારનવાર પરીક્ષામાં પૂછાતા જ હોય છે. બની શકે ઘણી બધી વાર એવું બનતું હોય કે આપણે જે પ્રકાશનમાંથી વાંચન કર્યું હોય ને, ક્યારેક
પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો એ આપણે જે પ્રકાશનની બુકમાંથી વાંચન કર્યું છે એમાં એ આપેલો જ ન હોય, એટલે આપણે ધ્યાનમાં જ ન આવે. તો આવી રીતે એમસીક્યુ વાઇઝ તમે રિવિઝન કરેલું હશે તો આવા અમુક પ્રશ્નો તમને બેઠા જ જોવા મળી શકે છે અને તમારું મગજ એ સમયે કાર્ય કરી શકે છે. તમે મૂંઝવણમાં ન આવો, તમે ડાયરેક્ટ જ ઓપ્શન ટિક કરી શકો છો, એટલે તમને ડાયરેક્ટ જ ખ્યાલ આવી જાય. 3-4 દિવસ પહેલા આપણે એક પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર અપલોડ કરેલ છે, એની અંદર પણ આ વેદોના પ્રશ્નો આપણે ટાંકી લીધેલા છે. એટલે એ પણ જો તમે હજી ન જોયું હોય, મોસ્ટ આઈએમપી જે વિષય વાઇઝ એમસીક્યુ જે છે એ બધા જ એમાં લીધેલા છે કે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામને અનુલક્ષીને કયા વિષયમાં કેટલા માર્ક્સનું આવે એ પ્રમાણે આપણે એને આખું તૈયાર કરેલું છે. તો એ વિડીયો તમે ન જોયો હોય તો એ પણ જોઈ લેજો, આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકી દઈશું એની લિંક. આગળ જોઈએ કે ઋગ્વેદમાં વ્યાપારીઓને કયા નામથી ઓળખવામાં આવતા હતા? બ્રુક, તક્ષણ, પણી કે પલવ? સી, પણી તરીકે ઓળખવામાં આવતા હતા. ઋગ્વેદ કાળમાં કયા ધાતુથી પરિચય થયો ન હતો? સોનું તો હતું પ્રાચીન સમયમાં. કાંસન, તાંબાની તો આપણે ઋગ્વેદ પહેલાના સમયમાં જ્યારે મોહેંજો-દડો ઈ સમયથી કાંસું તાંબુ તો સૌ પ્રથમ તામ્ર યુગ ને પછી કાંસાનો યુગ આવ્યો, તો લોખંડ જે છે ને એનો પરિચય ન હતો. નિમ્નલિખિતમાંથી કયો યજ્ઞ રાજ્ય વિસ્તાર તેમજ જનતાની સુખ સમૃદ્ધિ માટે કરવામાં આવતો? રાજસૂય, અશ્વમેઘ, પુરુષમેઘ, વાજપેયી યજ્ઞ? બી, અશ્વમેઘ યજ્ઞ. અશ્વમેઘ યજ્ઞ શ્રી રામે કર્યો તો, લવકુશ એમનો ઘોડો રોક્યો તો, રામાયણ જોઈ હોય તો એની અંદર એનું બધું વર્ણન જોવા મળશે. ઉત્તર વૈદિક કાળમાં રાજા સારથીની કયા નામથી ઓળખતા? ઉત્તર વૈદિક કાળમાં રાજાના સારથીની કયા નામથી ઓળખવામાં આવતા હતા? એટલે રાજાના જે સારથી હોય એ કયા નામે ઓળખાતા? પલાગલ, ક્ષતા, અક્ષવાપ, સૂત? ડી, સૂત. તમે મહાભારત જોયું હોય તો તમને ખ્યાલ છે કર્ણને સૂત પુત્ર કહીને વારંવાર ઘણા બધા લોકો અપમાનિત કરતા હતા. તો એ સારથીનો પુત્ર એવું કહેવાતું હતું કે સારથી એને મોટો કરેલો એટલે એને સૂત પુત્ર કહેતા હતા. તો જે રાજાનો રથ ચલાવે એને સૂત કહેતા હતા. જૈન ધર્મના 23મા તીર્થંકર પાર્શ્વનાથના કયા વંશના રાજાના પુત્ર હતા? પાર્શ્વનાથ કયા વંશના રાજાના પુત્ર હતા? તો ઇક્ષ્વાકુ, યાદવ, કૌશલ કે સોનનંદ? તો ઇક્ષ્વાકુ કુળના. જે રામ ને એ બધા થયા એ ઇક્ષ્વાકુ કુળના જ થઈ ગયા. મહાવીર સ્વામી દ્વારા ગૃહ ત્યાગ કોની આજ્ઞા લઈને કરવામાં આવ્યો? ત્રિશલા, સિદ્ધાર્થ, નંદીવર્ધન કે પ્રિયદર્શના? સાચો જવાબ આવશે ઓપ્શન સી, નંદીવર્ધન. મહાવીર સ્વામીના મોટા ભાઈ, એ મોટા ભાઈની આજ્ઞા લઈ અને પોતે ગૃહનો ત્યાગ કરી દીધો. જૈન ધર્મમાં મહાવ્રતમાં 5મું વ્રત મહાવીર સ્વામી દ્વારા કયું જોડવામાં આવ્યું? બી, બ્રહ્મચર્ય જોડવામાં આવ્યું. મહાવીર સ્વામીનું નિર્વાણ કયા સ્થળે થયું? કોઈક મહાન વ્યક્તિ છે, બુદ્ધ છે કે પછી મહાવીર છે, આ બધાના જે મૃત્યુ થાય એને નિર્વાણ કહેવામાં આવે છે. ઝરુંભીક, વૈશાલી, પાટલીપુત્ર કે પછી પાવાપુરી? ઓપ્શન ડી, પાવાપુરી. ભગવાન બુદ્ધનું જો પૂછે તો કુશીનારા ખાતે ભગવાન બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું હતું. જૈન ધર્મમાં 5 મહાવ્રતમાં અસ્તેયનો અર્થ શું થાય છે? ઇન્દ્રિયોને વશમાં કરવી, ચોરી ન કરવી, હિંસા ન કરવી કે સંગ્રહ ન કરવો? બી, ચોરી ન કરવી. જૈન ધર્મ અનુસાર સંલેખનાનો અર્થ શું થાય છે? આ સંલેખના છે ને અત્યારે થોડુંક એમ કહેવાય કે સમાચારમાં છે. હમણાં એક નાનકડી એવી છોકરી સાવ નાની ઉંમરમાં આ સંલેખના કરી અને દેહ ત્યાગ કર્યો છે. તો એ ચર્ચાનો વિષય બની ગયો અને એના અમુક મુદ્દાઓ પણ થયા, એમ કે આવું ધર્મમાં કઠોર ન હોય એમ. અને એને કંઈક બીમારી હતી અને કોઈક જૈન સાધુએ એવું કહ્યું હતું કે તું સંલેખના દ્વારા આને એમ કે જીવનમાંથી મુક્તિ મળે એમ. એટલે તમે એનું ડિટેલમાં સર્ચ મારી શકો છો. પણ ટૂંકમાં સંલેખના એટલે
એમાં એવું છે કે ઉપવાસ કરવાનો, ઉપવાસ કરી અને પછી પોતાનો પ્રાણ ત્યાગ કરી દેવાનો. વ્યક્તિને એવું લાગે કે હવે બસ મેં જીવન જીવી લીધું આખું, હવે બસ કાંઈ શેષ નથી રહ્યું, તો હવે પછી એ શું કરશે? ઉપવાસો ચાલુ કરશે અને ઉપવાસો દ્વારા પોતાનો જે પ્રાણ છે એને શું કરી દેવાનો? ત્યાગ કરી દેવાનો. ચંદ્રગુપ્ત મૌર્ય વંશનો સ્થાપક, એને એવું કહેવાય છે કે કર્ણાટકના શ્રવણબેલગોળા ખાતે આ સલ્લેખના કરી અને દેહ ત્યાગ કર્યો હતો. તો ઓપ્શન સી, ઉપવાસ દ્વારા પ્રાણનો ત્યાગ કરવો. સાચો જવાબ છે ઓપ્શન સી. નિમ્નલિખિતમાંથી કયા મૌર્ય શાસક દ્વારા જૈન ધર્મ અપનાવવામાં આવ્યો હતો? સંપ્રતિ, બિંદુસાર, અશોક કે ઉપરોક્ત તમામ? તો સંપ્રતિ જે છે એને મૌર્ય શાસક હતો, એને જૈન ધર્મ અપનાવ્યો હતો. અશોકનું પૂછે તો એને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જૈન ધર્મ કોના પ્રભાવમાં આવી અંગીકાર કરવામાં આવ્યો હતો? આચાર્ય નાગાર્જુન સૂરી, આચાર્ય સૂર્યભદ્ર, આચાર્ય ભદ્રબાહુ કે આચાર્ય ક્ષમાશ્રવણ? સી ઓપ્શન આચાર્ય ભદ્રબાહુ. ભદ્રબાહુના કહેવાયથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. તો અશોકે કોના કહેવાયથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો? એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે અશોકે આના કહેવાયથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. તમને એક સિમ્પલ હું રીત દર્શાવું તો કાંઈ પણ તમને ન આવડે ને તો એને તમારે હાલમાં અત્યારે ગૂગલનું એક જે એઆઈ ફીચર આવ્યું છે, જેમિની એનું નામ છે, GEMINI. એટલે જેમિની જે છે એ ગૂગલનું એક છે, પ્લસ ચેટ જીપીટી પણ છે. કાંઈ પણ તમને ન આવડે, તમે જો ઇન્ટરનેટમાં ગૂગલમાં સર્ચ કરશો તો તમારે ઘણા બધા ઓપ્શન આવશે અને તમારે ઘણું બધું એની વિશે જાણવું પડશે. તમારે સાચું શું અને ખોટું શું એની તમારે પરખ કરવી પડશે. પરંતુ કોઈ કરંટનો ક્વેશ્ચન હોય, કોઈ કરંટ મંત્રી જાણવું હોય, કાંઈ પણ હોય તો આ જેમિની છે, ચેટ જીપીટી છે, ગ્રોકનું પણ છે. તો આ જે એઆઈ ફીચર છે ને એ તમારે ડાઉનલોડ કરી લેવાની એપ્લિકેશન. એમાં તમારે ફક્ત બોલવાનું જ હોય છે, હિન્દીમાં બોલો કે ગુજરાતીમાં, કે કિસ બૌદ્ધ સાધુ કે કહેને છે અશોક ને બૌદ્ધ ધર્મ સ્વીકાર કિયા था. તો ઇંગ્લિશમાં તમને આવડતું હોય તો એ પણ બોલી શકો, ગુજરાતીમાં એને થોડું ઓછું ફાવતું હોય તો આ બે લેંગ્વેજમાં તમે પૂછી શકો. એટલે તમને એમાંથી એકદમ શોર્ટ તમને જવાબ મળશે અને એમાં ડેઈલી અપડેટ થાય છે. એટલે તમને સારા એવા જવાબ મળશે. ડેઈલી એમાં અપડેટ થતું હોય, કરંટ છે, એની માટે તમારી એપ્લિકેશન ઘણી બધી મહત્વપૂર્ણ સાબિત થશે. ન આવડે તો એમાં સર્ચ મારી અને પછી આવીને કોમેન્ટ બોક્સમાં જણાવો કે કોના કહેવાથી સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો? કલિંગના યુદ્ધ બાદ તેનું હૃદય પરિવર્તન થયું અને કયા સાધુના કહેવાથી એને બૌદ્ધ ધર્મ અપનાવ્યો? જૈન સાહિત્યને કયા નામે ઓળખવામાં આવે છે? દર્શન, આગમ, સંલેખના કે પછી નિયમ? બી આગમ. જૈન ધર્મમાં આગમો હોય છે. બાહુબલીની મૂર્તિનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ચંદ્રગુપ્ત, અમોઘ વર્ષ, ચામુંડરાય કે રાજમલ દ્વિતીય? સી ચામુંડરાય દ્વારા. કયા ગ્રંથમાંથી ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યકાળની ઘટનાઓ વિશે જાણકારી મળે છે? ભગવતી સૂત્ર, ભેદ સૂત્ર, નિશિત સૂત્ર કે પછી ભદ્રબાહુ ચરિત્ર? સાચો જવાબ છે ઓપ્શન ડી, ભદ્રબાહુ ચરિત્ર. પ્રથમ જૈન મહાસભા કોની અધ્યક્ષતામાં મળી? સ્થૂલભદ્ર, આચાર્ય સૂર્યયોગ, આચાર્ય અંગત કે પછી ભદ્રબાહુ? એ સ્થૂલભદ્ર. બીજી જૈન મહાસભાનું આયોજન વલ્લભીમાં કોની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવ્યું? ખાસ મહત્વનું આપણું ભાવનગરનું વલ્લભીપુર, એમાં જો આ આયોજન થયું હોય તો એ આપણે મહત્વનું બની જાય છે. આચાર્ય સંઘ, નાગાર્જુન સૂરી, આચાર્ય ભીમાર્જુન સૂરી કે પછી દેવર્ધી શ્રમાશ્રવણ? સાચો ઓપ્શન છે સી, દેવર્ધી શ્રમાશ્રવણ. બૌદ્ધ દર્શન અનુસાર સમ્યક સંકલ્પ શેના માટે ઉપયોગી છે? કર્મોની શુદ્ધતા, આચરણની શુદ્ધતા, સાત્વિક ભાવ કે પછી વિચારોની શુદ્ધતા? ડી વિચારોની શુદ્ધતા, પ્યોર થોટ. બૌદ્ધ સંઘની સભામાં
પ્રસ્તાવના પાઠને શું કહેવામાં આવે છે? આહત, અનુસાવન, પ્રમિખ કે પરિણીય? બી, અનુસાવન. ગૃહસ્થ રહી બૌદ્ધ ધર્મ પાળવા વાળા લોકોને શું કહેવામાં આવે છે? અનુવર્ગ, શ્રમણ, ભોક્તા કે પછી ઉપાસક? ડી, ઉપાસક કહેવામાં આવે છે. ચોખંડી સ્તૂપ કયા રાજ્યમાં આવેલ છે? ઓડિશા, ઉત્તર પ્રદેશ, બિહાર કે પછી આંધ્ર પ્રદેશ? બી, યુપી. ગૌતમ બુદ્ધના પિતા કયા રાજ્યના રાજા હતા? વજિજ ગણરાજ્ય, કુંડગ્રામ ગણરાજ્ય, શાક્ય ગણરાજ્ય કે પછી મિથિલા ગણરાજ્ય? સી, શાક્ય ગણરાજ્ય. કુંડગ્રામ છે ગણરાજ્ય વૈશાલી, ત્યાંના જે મહાવીર સ્વામીના પિતા છે એ અહીંયાના રાજ્યના રાજા હતા. ગૌતમ બુદ્ધ દ્વારા ધર્મચક્ર પ્રવર્તન કયા સ્થળે કરવામાં આવ્યો? સારનાથ, લુંબિની, કુંડીગ્રામ કે પછી બોધિગયા? એ, સારનાથ. સારનાથ ખાતે જે સ્તંભ છે અશોક સ્તંભ, એની આપણે પોલીસ કોન્સ્ટેબલ વાળું જે મોડેલ પેપર હમણાં 2-3 દિવસ પહેલા મૂક્યું, ડિટેલમાં સારનાથના સ્તંભ વિશેની વાત કરેલી છે, કારણ કે આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે. તો કોના કહેવાથી બુદ્ધે મહિલાઓને સંઘમાં પ્રવેશવાની અનુમતિ આપી? શિષ્ય સારપુત્ર, શિષ્ય ઉપાલી, શિષ્ય અભય કે પછી શિષ્ય આનંદ? ડી, શિષ્ય આનંદ. પહેલા બુદ્ધ છે એ મહિલાઓને સંઘમાં નહોતો પ્રવેશ બુદ્ધના સંઘમાં. પછી શિષ્ય આનંદના કહેવાથી જે બુદ્ધ છે એમને જે મહિલાઓ છે એમને પોતાના સંઘમાં પ્રવેશવાની અનુમતિ આપી. ને પ્રથમ મહિલા જો કોઈ પ્રવેશી હોય તો એમની જે પાલક માતા છે, જે મહા પ્રજાપિતા કરીને એવું કંઈક નામ છે, તો એમને પ્રથમ જોડવામાં આવ્યા હતા, એમના માતાને જ તે પાલક માતા. પરંતુ મહાત્મા બુદ્ધ દ્વારા કયા 2 શૂદ્રોને સર્વપ્રથમ બૌદ્ધ ધર્મના અનુયાયી બનાવાયા? શૂદ્ર જે પહેલા 4 વર્ણ વ્યવસ્થા હતી એમાં શૂદ્ર તપસ અને મલિક, ઉપાલી તેમજ આનંદ, પ્રજાપતિ તેમજ ગૌતમી, મણેક અને નિયોસ? ઓપ્શન એ, તપસ અને મલિક. બૌદ્ધ ધર્મની પ્રથમ સંગતિ કયા સ્થળે મળી હતી? અલાર કલામ, સપ્તપર્ણી ગુફા, કુશીનારા, ઉરુવેલા? બી, સપ્તપર્ણી ગુફા. બૌદ્ધ ધર્મની ચતુર્થ સંગતિ સમયે શાસક કોણ હતા? આદિત્ય પ્રથમ, કનિષ્ક, અશોક, ચંદ્રગુપ્ત? કનિષ્ક. બૌદ્ધ આચાર્ય નાગાર્જુન દ્વારા કયા સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું? સ્થવિરવાદ, શૂન્યવાદ, વિજ્ઞાનવાદ કે યોગાચારવાદ? બી, શૂન્યવાદ. શ્રીલંકાનો ઇતિહાસ સાથે સંબંધિત બૌદ્ધ ગ્રંથ કયો છે? મહાવસ્તુ, મિલિંદ પન્હો, અભિગમ કોશ કે દીપવંશ? ડી, દીપવંશ. મહાત્મા બુદ્ધના શિષ્યો દ્વારા તેમના ઉપદેશોનું સંકલન કયા ગ્રંથમાં કરાયું? મહાવસ્તુ, મિલિંદ પન્હો, અભિગમ કોશ કે ત્રિપિટક? તો બુદ્ધના શિષ્યો દ્વારા જે એમના મુખ્ય જે ઉપદેશો છે ને એનું સંકલન ત્રિપિટકમાં કરાયું. બૌદ્ધ ધર્મમાં સૌથી મહત્વનો ગ્રંથ હોય તો એ ત્રિપિટક, અને જૈન ધર્મમાં હોય તો એ છે કલ્પસૂત્ર. વિશ્વનું પ્રથમ ગણતંત્ર કયા જનપદને માનવામાં આવે છે? મગધ, વૈશાલીનું લીછવી, કંબોજ કે પછી અવંતી? બી, વૈશાલીનું લીછવી ગણરાજ્ય. એમ કહેવાય છે કે મહાવીર સ્વામી પણ અહીંયા જ જન્મ થયેલો છે. અને જે આપણે 2-3 દિવસ પહેલા પોલીસનું મોડેલ પેપર મૂકેલું તેમાં પણ આના વિશે આપણે વાત કરેલી. એક પ્રશ્ન છે તો એને જે લગતી બધી જ બાબતો હોય, 4-5 બાબતો જે એને આજુબાજુ આવરી લીધી, એ બધી બાબતોની આપણે એમાં ડિટેલમાં ચર્ચાઓ કરી છે. 6ઠી સદી
ઈસા પૂર્વના સમસ્ત પદોમાંથી સૌથી શક્તિશાળી જનપદ કયું? સૌથી શક્તિશાળી પાવરફુલ જનપદ હોય તો એ કયું? અંગ, ગાંધાર, મગધ કે વજીજ? આ સમયગાળામાં તો એ છે મગધ. રામાયણ કાલીન રાજધાની તરીકે અયોધ્યા ધરાવતું ગણતંત્ર કયું હતું? કંબોજ, કૌશલ, અવંતી કે પછી કાશી? બી કૌશલ. માતા કૌશલ્યા પણ ત્યાં જ થઈ ગયા. મહાભારત કાળ દરમિયાન કૃષ્ણ દ્વારા વધ કરાયેલ શિશુપાલ કયા જનપદના શાસક હતા? સુરસેન, ચેતી, પાંચાલ કે વત્સ? બી ચેતીના શાસક હતા. છેલ્લો પ્રશ્ન, મગધ સામ્રાજ્યમાં સિકંદરનો સમકાલીન શાસક કોણ હતો? પ્રસેનજીત, ધનાનંદ, ચંડપ્રદ્યોત કે કાલાશોક? બી ધનાનંદ. નંદવંશનો સ્થાપક કોણ? તો મહાપદ્મનંદ. મહાપદ્મનંદને બીજો પરશુરામ તરીકે ઓળખવામાં આવતો હતો. પછી ધનાનંદ આવ્યો. ધનાનંદને મારી અને આચાર્ય ચાણક્યની મદદથી આચાર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્તે આ ધનાનંદનો અંત કરી અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરેલી. ગઝનવી વંશના સુલતાનની ઉપાધિ ગ્રહણ કરનાર પ્રથમ શાસક કયો હતો? મહમૂદ ગઝનવી. કયા યુદ્ધ બાદ દિલ્હીમાં ઘોરી સામ્રાજ્યની સ્થાપના થઈ? બી તરાઈનું દ્વિતીય યુદ્ધ બાદ ઘોરી સામ્રાજ્યની સ્થાપના થઈ. તરાઈનું પ્રથમ જે યુદ્ધ થયું હતું એમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ હતી અને ઘોરીની હાર થઈ હતી. પરંતુ બીજા યુદ્ધની અંદર જે આ મોહમ્મદ ઘોરી છે એની જીત થતા આ તરાઈના બીજા યુદ્ધથી જ તે દિલ્હીની અંદર ઘોરી સામ્રાજ્યની સ્થાપના થઈ. મોહમ્મદ ઘોરી સાથે કયા પ્રસિદ્ધ સંત ભારતમાં આવ્યા કે જેણે ભારતમાં ચિશ્તી સંપ્રદાયની સ્થાપના કરી? બી શેખ મોઇનુદ્દીન ચિશ્તી. તુર્કો દ્વારા સૌપ્રથમ કયા ભારતીય શાસકને પરાજિત કરવામાં આવ્યો હતો? જયપાલને. ભારત પર પ્રથમ સફળ મુસ્લિમ આક્રમણ કોના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું? મુહમ્મદ બિન કાસિમ. ભારતમાં મુસ્લિમ શાસનની સ્થાપનાનો શ્રેય કોને આપવામાં આવે છે? બી તુર્કોને આપવામાં આવે છે. સૌપ્રથમ તુર્કો દ્વારા જ આપણા આ દેશમાં મુસ્લિમ શાસનની સ્થાપના થઈ. સન 712 માં મુહમ્મદ બિન કાસિમ તેમજ દાહિર વચ્ચે કયું યુદ્ધ થયું હતું? અરાવરનું યુદ્ધ થયું હતું. આરબ આક્રમણ બાદ સિંધમાં આરબી લોકો સ્થાયી થયા જેને કયા સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે? કર્મતિયા તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં સર્વપ્રથમ કયા મુસ્લિમ આક્રમણકાર દ્વારા જજિયા કર વસૂલાયો હતો? જો જજિયા વેરો એટલે હિન્દુઓ ઉપર એક પ્રકારનો નખાતો એક પ્રકારનો કર ટેક્સ હતો. જે મંદિરો અને યાત્રાઓ જે કરે હિન્દુઓ તો એની ઉપર પણ એમની પાસેથી કર લેવામાં આવતો હતો. તો એવો કર કોને વસૂલ્યો? મોહમ્મદ બિન કાસિમ. મોહમ્મદ બિન કાસિમ દ્વારા કરાયેલા અધિનિયમોનો ઉલ્લેખ અબુ બકરની કઈ પુસ્તકમાં કરવામાં આવ્યો છે? ચચનામામાં. મોહમ્મદ ઘોરીએ જીતેલા ઉત્તરી ભારતનું સામ્રાજ્ય કોને આપવામાં આવ્યું? સી કુતુબુદ્દીન ઐબક.
કયા શાસકના દરબારમાં ન્યાય માટે સિંહની આકૃતિ નિર્મિત કારાવાય જેમાં મુખમાં સાંકળ રાખવામાં આવી હતી? ઇલ્તુત્મિશ. કયા શાસકની ઉદારતાને કારણે તેને લાખ બક્ષ કહેવામાં આવ્યો? કુતુબુદ્દીન ઐબક. કુતુબુદ્દીન ઐબક દ્વારા કોની યાદમાં દિલ્હીમાં કુતુબ મિનારની સ્થાપના કરવામાં આવી? ખ્વાજા મોઇનુદ્દીન બખ્તિયાર કાફીની યાદમાં. ખિલજી વંશનો સ્થાપક કોણ હતો? જલાલુદ્દીન ફિરોઝ ખિલજી. આનો ભત્રીજો જ અલાઉદ્દીન ખિલજી કે જે આ એના કાકાને જ મારીને ગાદી ઉપર બેઠો હતો. અલાઉદ્દીન ખિલજીના ગુજરાત પર આક્રમણ સમયે ગુજરાતમાં કોનું શાસન હતું? કરણ વાઘેલાનું. નિમ્નલિખિતમાંથી મલિક મોહમ્મદ જાયસીની રચના કઈ છે? પદ્માવત છે. મલિક કાકુરને કયા વિજયથી કોહિનૂર હીરાની પ્રાપ્તિ થઈ? એ વારંગલ. સૈયદ વંશના શાસક મુબારક શાહ દ્વારા મુબારકાબાદની સ્થાપના કઈ નદીના કિનારે કરવામાં આવી હતી? યમુના નદીના કિનારે. ઇબ્રાહિમ લોદી અને રાણા સાંગા વચ્ચે કયું યુદ્ધ થયું હતું? ખતોલીનું યુદ્ધ થયું હતું. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? 1526 બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. બહમની સામ્રાજ્યમાં પ્રાંતો કયા નામે ઓળખાતા હતા? તરફના નામે ઓળખાતા હતા. તાજુદ્દીન ફિરોઝ શાહે વિજયનગરના કયા શાસકને પરાજિત કરી સંધિ કરવા માટે બાધ્ય કર્યો હતો? દેવરાય પ્રથમ. બહમની સામ્રાજ્યના કયા શાસકને દક્ષિણના નીરો તરીકે ઓળખવામાં આવે છે? હુમાયુ શાહ. સુર સામ્રાજ્યનો સંસ્થાપક કોણ હતો? શેરશાહ સૂરી. શેરશાહ સૂરીએ પોતાની રાજધાની ક્યાં બનાવી હતી? આગ્રા. કયા શાસક દ્વારા અલાઉદ્દીન ખિલજીની હુંડિયા પ્રથાને પુનર્જીવિત કરી સિપાહીઓનું વ્યક્તિગત વર્ણન લખવાની વ્યવસ્થા કરવામાં આવી? શેરશાહ સૂરી. શેરશાહ સૂરીએ કિલ એ કુન્હા નામક મસ્જિદની સ્થાપના કયા સ્થળે કરી હતી? દિલ્હી ખાતે. જૌનપુર શહેરની સ્થાપના કયા શાસક દ્વારા કરવામાં આવી હતી? ફિરોઝ શાહ તુઘલક. 1360 કયા મુસ્લિમ શાસક દ્વારા ઓડિશા પર આક્રમણ કરી જગન્નાથના મંદિરને ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યું હતું? ફિરોઝ શાહ તુઘલક. 1448 માળવા પર વિજય પ્રાપ્ત કરવાના ઉપલક્ષ્યમાં કયા શાસકે ચિત્તોડમાં કીર્તિ સ્તંભનું નિર્માણ કરાવ્યું? બી રાણા કુંભાએ. ગુજરાતના કયા શાસકની હત્યા પોર્ટુગીઝો દ્વારા કરવામાં આવી હતી? ડી બહાદુર શાહ ની હત્યા પોર્ટુગીઝો દ્વારા કરવામાં આવી હતી. ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો એવા હોય છે
કે જે તમે જે પ્રકાશનની બુક વાંચી એની અંદર આવે જ નહીં. એટલે તમે ગમે એટલું વાંચો હોય તોય ન આવે. એટલે પરીક્ષામાં આવતા આપણને એમ થાય કે આ ક્યાંથી આવી ગયું એમ. એટલે આવા જો તમે પ્રશ્નોના સોલ્યુશનો કરેલા હોય તો તમને તરત જ મગજમાં આવી જાય કે પોર્ટુગીઝોએ જો કોઈ શાસકની હત્યા કરી હોય તો એ બહાદુર શાહ હતો. અને આપણને અમુક જે ક્વેશ્ચનો છે એ જ આપણને મેરિટમાં આગળ લઈ જાય છે. આપણે એવા જ પ્રશ્નો લીધેલા છે જે આવનારી પરીક્ષાઓમાં પૂછાવાની શક્યતાઓ ધરાવતા હોય. જો વિદ્યાર્થી મિત્રો તમને કંઈક નવું શીખવા મળતું હોય, અમારી ભણાવવાની રીત અનુકૂળ આવતી હોય તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો, જેથી કરીને તમામ વિડીયો તમને મળતા રહે અને તમારા મિત્રો સુધી અને સ્ટડી ગ્રુપ જે છે તમારા એની અંદર તમે આ વિડીયોને શેર પણ કરી શકો છો. આપણું આ વિડીયો લેક્ચરનું આખું પ્લેલિસ્ટ બનાવેલ છે જેની અંદર તમામ વિડીયો લાઈનમાં મૂકેલા છે. એટલે આ પ્લેલિસ્ટ જે છે એની લિંક પણ મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, જેના કારણે બીજા વિડીયો પણ તમે જોઈ શકો. ભારતમાં સર્વપ્રથમ એકતા વ્યવસ્થા કયા શાસક દ્વારા વહેંચવામાં આવી? મોહમ્મદ ઘોરી. આદિગુરુ શંકરાચાર્યનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? કેરળ. સિકંદર લોધી નિમ્નલિખિતમાંથી કયા સંતનો સમકાલીન હતો? કબીર. बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर पंथी को छाया नहीं फल लागे अति दूर. કબીરના દુઆ એટલે જબરદસ્ત અલગ પ્રકારના જ છે. એમ સાંભળવાની મજા જ આવી જાય એમ, પણ તર્કશીલ મગજ હોવું જોઈએ. રામચરિત માનસના સર્જક તુલસીદાસ કયા મુગલ શાસકના સમકાલીન હતા? બી. અકબરના સમકાલીન હતા. નિમ્નલિખિત માંથી કયા સંત શિવાજીના આધ્યાત્મિક ગુરુ હતા? રામદાસ. ભારતમાં સૂફી આંદોલનમાં કયો સંપ્રદાય સૌથી વધુ લોકપ્રિય તેમજ પ્રસિદ્ધ થયો? ચિશ્તી સિલસિલા. નિઝામુદ્દીન ઓલિયાના પ્રિય શિષ્ય કયા મહાન સંગીતકાર હતા? અમીર ખુસરો. તૃતીય હિંદનો પોપટ કહેવાય જેને. ઇસ્લામમાં સૌથી પહેલો સંપ્રદાય કયો સ્થાપિત થયો? કાદિરી સંપ્રદાય. ઔરંગઝેબ તરફથી કયા સેનાપતિએ શિવાજી સાથે પુરંદરની સંધિ કરી હતી? ઔરંગઝેબ અને શિવાજીની સંધિ, પુરંદરની સંધિ ખૂબ જ ફેમસ છે, યાદ રાખજો. બી. જયસિંહને ઔરંગઝેબે મોકલ્યો હતો શિવાજી સાથે લડવા માટે. પછી છેલ્લે સંધિ થાય છે, એટલે શિવાજી અને જયસિંહ આ બંને વચ્ચે પુરંદરની સંધિ થાય છે. પરંતુ પછી ઔરંગઝેબ આ સંધિમાંથી ભાગી જાય છે, એવું પણ બને છે. કયા મુગલ શાસકના સમયગાળાને ચિત્રકળાનો સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવે? બે. જહાંગીરનો સમયગાળો છે એ ચિત્રકલાનો સુવર્ણકાળ હતો. પણ મુગલ શાસન જે છે એની અંદર કયા શાસકનો સમયગાળો સુવર્ણકાળ? તો શાહજહાં. કેમ? સ્થાપત્યની દ્રષ્ટિએ, કારણ કે તાજમહેલનું નિર્માણ થયું હતું. પાણીપતના દ્વિતીય યુદ્ધમાં અકબરનો સેનાપતિ કોણ હતો? તો અકબરનો સેનાપતિ કોણ? તો બૈરમ ખાં હતો. બૈરમ ખાં અકબરનો સેનાપતિ. અને હેમુ એટલે અકબર અને હેમુ વચ્ચે આ પાણીપતનું જે દ્વિતીય યુદ્ધ થયેલું. અને પાણીપતનું ત્રીજું યુદ્ધ, તો ત્રીજું યુદ્ધ અહમદ શાહ અબ્દાલી અને મરાઠાઓની સંયુક્ત સેના વચ્ચે થયું હતું. પ્રથમ યુદ્ધની મેં તમને હમણાં વાત કરી દીધી કે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયેલું હતું. પાણીપતના 3 યુદ્ધો છે એ આપણા ઇતિહાસમાં મહત્વના થઈ ગયા, તો એને યાદ કરી લેવા. ગુજરાતના કયા શાસક સાથે હુમાયુનો સાળંગપુરમાં સંઘર્ષ થયો હતો? બી. બહાદુર શાહ. શિવાજીની નૌસેનાનું મુખ્ય કેન્દ્ર કયું હતું? શિવાજી નૌકા સેના ધરાવતા હતા, તો એનું મુખ્ય કેન્દ્ર ક્યાં હતું?
કોબાલા ખાતે. ઇન્ડિયન નેવીના ફાધર તો કોણ? છત્રપતિ મહારાજા શિવાજી મહારાજ. કયા મરાઠા શાસકના સમયમાં પેશવાને શાસનની વાસ્તવિક શક્તિઓ મળેલી? બાલાજી બાજીરાવના સમયથી મરાઠાઓ જે છે એના શાસકના સમયે પેશવાને વાસ્તવિક શક્તિઓ મળી. જહાંગીરની પત્ની નૂરજહાંનું વાસ્તવિક નામ શું હતું? વાસ્તવિક નામ હતું મેહરુન્નિસા. યુદ્ધમાં તોપનો ઉપયોગ સૌપ્રથમ કયા શાસક દ્વારા કરવામાં આવ્યો હતો? આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે આ શાસક જે છે ને સૌપ્રથમ ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરેલી. શું નામ છે? બાબર. બાબરે સૌપ્રથમ તોપનો ઉપયોગ કર્યો અને એની સામે કોણ હતો? અહમદ શાહ અબ્દાલી. અહમદ શાહ અબ્દાલીનું બહુ મોટું સૈન્ય હતું, બાબર કરતા પણ મોટું સૈન્ય હતું, છતાં બાબરે એને હાર આપી. તોપ સૌપ્રથમ તોપનો ઉપયોગ થયો એટલે લોકોને એમ થયું કે આ છે શું એમ આવું, તો આ બાબરે સૌપ્રથમ તોપનો ઉપયોગ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીએ આગળના વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો. પ્રથમ પ્રશ્ન કંઈક એવું પૂછે છે કે સિરાજ ઉદ દૌલા દ્વારા 1756 નાની એવી કોટડીમાં 146 અંગ્રેજોની હત્યા કરવામાં આવી હતી, જે ઘટનાને કયા નામે ઓળખાય છે? તો એ ઘટનાનું નામ છે બ્લેક હોલની ઘટના. પ્લાસીના યુદ્ધમાં જીત્યા બાદ અંગ્રેજોએ બંગાળના કઠપુતળી નવાબ તરીકે કોને સ્થાન આપ્યું? સી મીર જાફરને સ્થાન આપ્યું. કઠપુતળી પ્રકારનો મતલબ કે વાસ્તવિક શાસન અંગ્રેજોના હાથમાં હતું, ખાલી કેવા પૂરતો નામ માત્રનો નવાબ હતો. કઈ સંધિ દ્વારા અંગ્રેજોએ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પ્રાપ્ત થઈ? બી અલ્હાબાદની સંધિ. આ સંધિ ક્યારે થઈ હતી? બક્સરના યુદ્ધ પછી. ગુરુ અર્જુન દેવની હત્યા કયા મુઘલ બાદશાહ દ્વારા કરવામાં આવી હતી? સી જહાંગીર દ્વારા ગુરુ અર્જુન દેવની હત્યા કરવામાં આવી હતી. મહારાજા રણજીત સિંહ ના રાજ્યની રાજધાની કઈ હતી? પંજાબ કેસરી. સી લાહોર એ એમની રાજધાની હતી. નિમ્નલિખિત માંથી કોનું વાસ્તવિક નામ રામચંદ્ર પાંડુરંગ હતું? એ તાત્યા ટોપે. 1857 ના સંગ્રામમાં છોટા ઉદેપુર એમને કબજે કરેલું અને ઝાંસીની રાણી સાથે અંગ્રેજો સામે લડત આપનાર એક શક્તિશાળી નેતાનું જો નામ હોય તો એ છે તાત્યા ટોપે. 1857 ના સંગ્રામ સમયે બ્રિટનમાં પ્રધાનમંત્રી કોણ હતું? પાલ્મટોન. 1857 ના સંગ્રામને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપમા કોણે આપી? બી વીડી સાવરકરે. 1828 કોના દ્વારા બ્રહ્મ સભાની સ્થાપના કરવામાં આવી? સી રાજારામ મોહન રાય. બ્રહ્મ સભા, બ્રહ્મ સમાજ પણ જેને પછી ઓળખવામાં આવી હતી, તો એની સ્થાપના રાજારામ મોહન રાયે કરેલી. મિરાત ઉલ અખબારનું પ્રકાશન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? સી રાજારામ મોહન રાય દ્વારા. કયા મુગલ બાદશાહ દ્વારા રાજારામ મોહન રાયને રાજાની ઉપાધિ આપવામાં આવી હતી? અકબર દ્વિતીય દ્વારા. અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1920 ની સાલમાં. વહાબી આંદોલન કયા ધર્મમાં સુધારાવાદી ધાર્મિક આંદોલન હતું? મુસ્લિમ ધર્મમાં સુધારાવાદી આંદોલન હતું. પેરિયાર દ્વારા કઈ ભાષામાં રામાયણની રચના કરવામાં આવી, જેને
સચ્ચી રામાયણ તરીકે ઓળખવામાં આવે છે? સી. તમિલ ભાષામાં પેરિયારે રામાયણની રચના કરી. પારસી ધર્મ સુધારા માટે કઈ પત્રિકા પ્રકાશિત કરવામાં આવતી? સી. રાષ્ટ્ર ગોફતાર. ગુજરાતના કયા શાસકના સમયે દીવ પર પોર્ટુગીઝોએ કબજો કર્યો? બી. બહાદુર શાહના સમયે. પોર્ટુગીઝો ના ભારતમાં આગમન થવાથી નિમ્નલિખિતમાંથી શેની શરૂઆત થઈ? ઉપરોક્ત તમામ એટલે કે પ્રિન્ટિંગ પ્રેસ, જહાજ નિર્માણ અને તમાકુની ખેતી. બ્રિટિશરોને ભારતનું કયું ક્ષેત્ર પોર્ટુગીઝો દ્વારા દહેજ તરીકે અપાયું હતું? મુંબઈ. બ્રિટિશરોને પોર્ટુગીઝોએ આ દહેજમાં આપ્યું હતું. બ્રિટિશરોને પોર્ટુગીઝોએ દહેજમાં આપ્યું હતું. પોર્ટુગીઝની જે રાજકુમારી રહી એના લગ્ન બ્રિટનના જે રાજકુમાર છે એની સાથે થયા હતા. એટલે પછી આ પોર્ટુગીઝો જે રહ્યા ને એમને દહેજમાં આખું મુંબઈ આપેલું, જાણે એમનું પોતાનું હોય એમ. અને કોને આપ્યું? અંગ્રેજોને. આવી ઘટના બનેલી. અને મુંબઈ પહેલા ટાપુ હતો એવું 8મા ધોરણના પુસ્તકમાં લખેલું છે કે મુંબઈ પહેલા એક ટાપુ હતું. બ્રિટિશરો દ્વારા કયા યુદ્ધમાં ડચ વિસ્તાર પતન કરવામાં આવ્યું? બ્રિટિશરો દ્વારા કયા યુદ્ધમાં ભારતમાં ડચ વિસ્તારનું પતન કરવામાં આવ્યું હતું? સી. બેદારનું યુદ્ધ. 1494 કયા નાવિક દ્વારા ભારતની શોધ કરવા જતા અમેરિકાની શોધ થઈ? ડી. કોલંબસ. બ્લુ વોટર પોલિસી કોના દ્વારા બનાવવામાં આવી? બી. પોર્ટુગીઝો દ્વારા બનાવવામાં આવી. ભારતમાં અંગ્રેજો વિરુદ્ધ ફ્રેન્ચોનું યુદ્ધ કયા નામથી પ્રસિદ્ધ છે? બી. કર્ણાટકીય યુદ્ધ. કર્ણાટકી યુદ્ધ અથવા કર્ણાટક વિગ્રહો પણ આપણે તેને ઓળખીએ છીએ. 3 વિગ્રહો થયેલા. પ્રથમ વિગ્રહમાં પોર્ટુગીઝોની જીત થાય છે, ફ્રેન્ચોની જીત થાય છે. પછી બીજા બંને વિગ્રહોમાં અંગ્રેજોની જીત થાય છે અને પછી અંગ્રેજો સર્વોપરી બને છે ભારતમાં અને ફ્રેન્ચોની હાર થઈ જાય છે. વંડી વોસના યુદ્ધને કઈ સંધિ દ્વારા સમાપ્ત કરવામાં આવ્યું? સી. પેરિસની સંધિ દ્વારા આ યુદ્ધને સમાપ્ત કરવામાં આવ્યું. કલકત્તામાં એશિયાટિક સોસાયટીની સ્થાપના સમયે બંગાળના ગવર્નર જનરલ કોણ હતા? વોરન હેસ્ટિંગ્સ. કયો ગવર્નર જનરલ પોતાને બંગાળનો સિંહ કહેતો હતો? એ. વેલેસ્લી એ પોતાને બંગાળનો સિંહ કહેતો હતો. કયા ગવર્નર જનરલ વિરુદ્ધ મહાભિયોગનો મુકદમો ચલાવાયો હતો? વોરન હેસ્ટિંગ્સ વિરુદ્ધ. બક્સરનું યુદ્ધ કયા ગવર્નર જનરલના કાર્યકાળ દરમિયાન થયું? સી. રોબર્ટ ક્લાઇવના સમયગાળા દરમિયાન બક્સરનું યુદ્ધ થયું. ભારતના પ્રથમ વાઇસરોય કોણ હતા? કેનિંગ હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1600 કરવામાં આવી હતી. બ્રિટનના કયા શાસક દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વીય દેશો સાથે વ્યાપાર કરવાનો પરવાનો આપવામાં આવ્યો હતો? એલિઝાબેથ પ્રથમ. કેપ્ટન હોકિન્સ દ્વારા કયા મુગલ બાદશાહની પરવાનગી મેળવવામાં આવી હતી? જહાંગીરની પરવાનગી મેળવવામાં આવી હતી. ભારતમાં અંગ્રેજોનો પ્રથમ કિલ્લો મદ્રાસમાં બનાવવામાં આવ્યો હતો, જેનું નામ નિમ્નલિખિતમાંથી શું છે? અંગ્રેજોએ પહેલો જે કિલ્લો બનાવ્યો ભારતના મદ્રાસમાં, અને એનું નામ શું? ફોર્ટ જોર્જ. સંન્યાસી વિદ્રોહ કયા રાજ્ય સાથે સંબંધિત છે? બંગાળ સાથે સંબંધિત છે. બંગાળ એમ કહેવાય ને એક
કેન્દ્ર હતું વિદ્રોહનું. બંગાળમાં સૌપ્રથમ રાજકારણીય જે ઉથલ પાથલો થયો હોય તો બંગાળથી જ આ બધું શરૂઆત થઈ. સૌથી વધારે સારામાં સારું ઉત્પાદન થતું હોય એ સમયે અને સમૃદ્ધ હોય તોય બંગાળ, પણ પછી બંગાળને અંગ્રેજોએ કંગાળ કરી નાખેલું. કયા રાજ્યમાં પાઈકા જાતિ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પાઈકા વિદ્રોહ કરવામાં આવ્યો? બી ઓડિશા. સંન્યાસી વિદ્રોહનું તાત્કાલિક કારણ નિમ્નલિખિતમાંથી કયું હતું? એ અંગ્રેજો દ્વારા તીર્થસ્થાનોની યાત્રા પર લગાવાયેલો પ્રતિબંધ. રામસિંહ કુકા દ્વારા નિમ્નલિખિતમાંથી કયું આંદોલન ચલાવાયું હતું? તો ડી નામધારી આંદોલન. ભારતીય ખેડૂતોનો પ્રથમ સફળ વિદ્રોહ કોને માનવામાં આવે છે? નીલા વિદ્રોહ. 1818 દરમિયાન થયેલા વાઘેર વિદ્રોહ કયા શાસકો વિરુદ્ધ કરવામાં આવ્યો હતો? બી ગાયકવાડ શાસકો વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. સહાયક સંધિની નીતિ કયા અંગ્રેજ ગવર્નર દ્વારા અપનાવવામાં આવી? વેલેસ્લી, જેને સહાયકારી યોજના પણ કહેવાય છે. ડેલહાઉસીના વિલયના સિદ્ધાંત અંતર્ગત સૌપ્રથમ કયું રાજ્ય ખાલસા કરવામાં આવ્યું? તો સતારા સૌપ્રથમ ખાલસા કરવામાં આવ્યું હતું. ખાલસા નીતિનો જો પ્રણેતા હોય તો એ છે ડેલહાઉસી. 1780 માં ભારતનું પ્રથમ સમાચાર પત્ર કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું? જેમ્સ ઓગસ્ટ દ્વારા. 1835 ના પ્રેસ અધિનિયમને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? મેટકાફ અધિનિયમ. વર્નાક્યુલર પ્રેસ એક્ટને કયા ગવર્નર જનરલ દ્વારા રદ કરવામાં આવ્યો હતો? રિપન દ્વારા. બંગાળી ભાષામાં સોમપ્રકાશનું પ્રકાશન કોના દ્વારા પ્રારંભ કરવામાં આવ્યું? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. બાળ ગંગાધર તિલક દ્વારા અંગ્રેજીમાં કયું સમાચાર પત્ર ચલાવાતું હતું? મરાઠા એ અંગ્રેજીમાં ચલાવાતું હતું અને કેસરી એ મરાઠી ભાષામાં ચલાવાતું હતું. મરાઠા એ અંગ્રેજી ભાષામાં, આપણને એવું થાય કે મરાઠા મરાઠી ભાષામાં હશે, પણ મરાઠા છે ને એ અંગ્રેજી ભાષામાં, અને કેસરી છે, આ જે કેસરી જોવો છો એ મરાઠી ભાષામાં હતું. નિમ્નલિખિત માંથી કોના દ્વારા ભગવદ ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો? તો ચાર્લ્સ વિલિંગ્સ. 1857 માં કયા સ્થળે હિન્દુ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી? કલકત્તા ખાતે. મેકોલે સમિતિ દ્વારા ભારતીયોને કઈ ભાષામાં શિક્ષણ આપવાની ભલામણ કરવામાં આવી હતી? અંગ્રેજી. કયા અધિનિયમ અંતર્ગત શિક્ષણ વિભાગ પ્રાંતીય સરકારને હસ્તાંતરિત કરવામાં આવ્યો? બે મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ અધિનિયમ. અંતિમ ક્વેશ્ચન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, અને તમારી જેમ તૈયારી કરતા બીજા તમારા મિત્રોને આ વિડીયો શેર કરી અને એમને મદદરૂપ પણ થઈ શકો છો. ભારતમાં પ્રથમ રેલવે ક્યારે ચલાવવામાં આવી હતી? તો એ તો બધાને આવડે જ છે, ઈસવીસન 1853 માં. ઓપ્શન બી. તો